નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર અલગ અલગ આપણે સંસ્કૃત વિશેના પણ વિડીયોઝ જોયા અને ધોરણ 10 ના બીજા પણ ઘણા બધા વિષયના વિડીયોઝ મુકાઈ ગયા છે. જોવા તો ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં તમે જશો ને ધોરણ 10 નું સ્વાધ્યાયપોથીનું પ્લેલિસ્ટ જોવા મળશે. ધોરણ 10 ના ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. મિત્રો, આવા ઘણા બધા વિડીયોઝ છે એ તમે રેગ્યુલરલી જોશો તો તમારા જ્ઞાનમાં વધારો થશે. ચેનલ પર ઘણા બધા જે તે ધોરણ પ્રમાણે વિડીયોઝ છે જોતા રહેજો. બીજા પણ ધોરણના તમારા મિત્રો છે એને પણ કહેજો કે આ ઘણા બધા વિડીયોઝ તમારા માટે ઉપયોગી થશે. એમને પણ તમે વિડીયો છે એ મોકલી શકો છો. બરોબર, તો શરૂઆત કરીએ આપણે વિભાગ 1 થી 6 ની અંદર. ચોથો વિભાગ આજે જોવાનો છે કૃદંત પરિચયનો. જેની અંદર પ્રશ્ન નંબર 1. અધોદત્તાનામ કૃદંત પદાનામ પ્રકારો લિખત. આપેલા કૃદંતનો પ્રકાર ઓળખવાનો છે. પહેલું છે પઠનીયમ, તો એમાં વિધ્યર્થ કર્મણી કૃદંત છે. અનિયર પ્રત્યાયંત છે. બીજું દાનીય એ વિધ્યર્થ કૃદંત છે. અનિયર પ્રત્યાયંત. ત્રીજું રક્ષિત કર્મણી ભૂત કૃદંત છે. એમાં ત છે એમાં ત પ્રત્યાયંત છે. ચોથું ગંતવ્ય એ વિધ્યર્થ કૃદંત છે. એમાં તવ્ય પ્રત્યાયંત છે. એમાં બીજો પ્રશ્ન જોઈએ, અધોદત્તાનામ કૃદંતાનામ પ્રત્યય નિર્દેશ પૂર્વકમ પ્રકારમ લિખત. આપેલા કૃદંતનો પ્રત્યય છે એ યોગ્ય રીતે ઓળખી અને બતાવવાનો છે. જેમાં પેલું જોઈએ છે ગંતવ્યમ, વિધ્યર્થ કર્મણી કૃદંત છે. તવ્ય પ્રત્યાયંત છે. બીજી છે કૃતા, એમાં કર્મણી ભૂત કૃદંત છે. ત એટલે ત પ્રત્યાયન છે. ત્રીજી છે ભૂત, એમાં કર્મણી ભૂત કૃદંત છે. ત એટલે ત પ્રત્યાયન છે. ચોથું છે ખાદનીય, એમાં વિધ્યર્થ કૃદંત છે. અનિયર પ્રત્યાયન છે. પાંચમું છે પઠિતવ્યમ છે, એમાં વિધ્યર્થ કર્મણી કૃદંત છે. તવ્ય પ્રત્યાયન છે. છઠ્ઠું છે પ્રવેષ્ટવ્યમ, એમાં વિધ્યર્થ કર્મણી કૃદંત છે. તવ્ય પ્રત્યાયન છે. પછી ત્રીજો પ્રશ્ન છે એમાં એકાંકિતાનામ કૃદંતાનામ પ્રકારમ લિખત. રેખાંકિત કરેલો અંડરલાઈન કરેલો જે શબ્દ છે એના કૃદંતનો પ્રકાર ઓળખાવાનો છે. એમાં જોઈએ પેલું કૃષ્ણેના શ્લોક લિખિતવ્ય. લિખિતવ્ય છે એમાં જવાબમાં આવશે લિખિતવ્ય વિધ્યર્થ કૃદંતમ છે. બીજું છે ભવતા સાધુ કથિતમ, તો કથિતમ છે એ કર્મણી ભૂત કૃદંતમ છે. ત્રીજું છે વૈભવ વિદ્યાલયમ ગતવાન, તો ગતવાન છે એ કર્તરી ભૂત કૃદંતમ છે. ચોથું છે તાનશાલીના પ્રથમમ આતપે તપ્તવતી, તો એમાં જવાબમાં તપ્તવતી છે કર્તરી ભૂત કૃદંતમ છે. પાંચમું છે મનુષ્યાણ દુઃખાનુભૂતિ કરિણ્યા ભવતી, તો કરણ્યા છે એ વિધ્યર્થ કૃદંતમ છે. અલગ અલગ પ્રશ્નના જવાબો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવનારા વિડીયો અમારા ચેનલ પર ઘણા બધા મુકાતા રહેતા હોય છે. સબસ્ક્રાઇબ કરેલું હશે તો ફ્રી ઓફમાં તમને નોટિફિકેશન આવશે, તમે જોઈ શકશો ત્યાંથી. ફરી પાછાના વિડીયો સાથે મળીએ. તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.